રામ રામ. તો શું કે ભાઈ મજામાં ને બધાય? હું પણ એકદમ મજામાં. આપણે ખાતર બાતર નાખીને થઈ ગયા કમ્પ્લીટ ને હવે છે ને આપણે ભેહું માટે જો સહાયો કરવાનો ઉપર તમને આમ છેટેથી દેખાડું રેટ એન્ડ વોચ ને આપણું ખાતર જો થઈ ગયું કમ્પ્લીટ ને બીજો ઢીકલો માં ચાલુ કર્યો આપણે હે ને ભાઈ અહીંથી લઈ આ બધા ઝાડવાજી છે ને નડતા છે ને એટલે ટૂંકમાં કે વાહણા રાખવામાં નળે ને એ બધા કાપવાના છે ને એટલામાં હેઠે છે ને સાફ સફાઈ કરી અને પછી માપ રાખીને આપણે ખાડાઈ કરવાના પણ પહેલાં છે ને આપણે આનું કરી નાખીએ ઝાડવાનું કટિંગ કરી નાખીએ ને આજ છે ને ટ્રાયપોડ ઘરે ભૂલાઈ ગયો હા ને સવારમાં દૂધ દઈને પરભારો હજી જો મેં દૂધનું કેને ગાડીમાં જો ગાડી પીડી દૂધનું કેનનું ઢાંકણું દેખાતું છે જો તમને ને દૂધનું કેને હજી નથી છોડ આવીનું પરભારો ખાતર નાખવા જરકી ગયો તો હવે છે ને આપણે પહેલાં અહીંથી બધા હેઠે તો કંઈ નથી કરવા પણ પાણી એટલામાં હે જો પાણીને અહીંયા પીડા ને ત્યાં એટલામાં એટલે શિયાળનું ઝાડવું છે ને તે આપવું જો હે અને બાકીને અહીંથી છે ને બધા બીલીપત્રને છે ને એ આ થોડા જે આ નળે ને ડીરેખ્યું ચીણીએ એ બધી કાપી અને સરખું કરી નાખીએ અને પછી આ બધું ખેવી અને કાલથી ને પછી વર્ગી જાય આપણે સાયો કરવા માટે એટલે ને ભેહું અંદરના અંદર કાયમ રાખીએ ને તો એક તો દવાઈ રહી થઈ જાય ને શું કહેવાય કે પછી એને એકનો એક ખીલો હોય ને એટલે જરાક એની ન મજા આવે તો આ બાર ખુલ્લા પવનમાં આવતી રહી તો એને મજા આવે અને નિરાણ બગાડે નહીં અંદર ખીલા હારા રહી તો એ રીતનું એ બધું ને બાકાને હે ને હવે આ બધી સાફ સફાઈ કરી નાખીએ આપણો કાતો જોવા પડ્યો ને પહેલાં હે ને ખાટલાને જરાક ખેવી નાખીએ ખાટલો ખેવી ને પછી આડી વર્ગી જાય બાકાજી અને જો ભાઈ આપણે છે ને ખાતરનો ઓલો ખાતરનો ઉકેળો હોય ને એમાં જાઓ એલા ક્યાં શું કહેવાય કોઠીંબાના વહેલા થઈ ગયા આમાં તો વટાણ શું કાંઈ કોઠીંબા સોમાવામાં કાચરી કરવાની હોય સારું હાલો તો હે ને હું હમણાં ટાઈમલેસ લગાડી દે પણ હવે આપણો ટ્રાયપોડ ઘેરે પડ્યો રહ્યો ને તો કંઈ શક્ય નથી તો હાલો વાંધો નહીં હે ને ફટાફટ વર્ગી જાય આપણે શૂટ બાકાજી તો મિત્રો આપણે છે ને હવે ભેહું પાયલે 11:30 જેવું થઈ ગયું છે ને આપણે જો છે ને એટલો કૂસો કાઢ્યો એટલો અહીં છે ને એટલો કૂસો અહીં છે ને બાકીનું જો આ રીતનું કાંઈક સાફ કર્યું છે આપણે પહેલાં કેવું હતું ને હવે જોઈ લો અત્યારે ને જે આ એટલું છે ને ઓલી સાઈડથી જો આથી દેખાય ને એટલું બધું બાકી છે હજી ને હવે છે ને બપોરે થઈ ગયો ને ભેહુંને પાવાનું છે તો આપણે એને પાઈ લઈએ પહેલાં ને પછી નિરણ પૂરો કરી અને જો હિંમત રહે તો આમાં કંઈક કરીશું બાકીને બપોર કેળા આવીશું પાછા નિરાયતે પહેલાં આપણે ગાડીમાં જ કંઈ છોડ નાખીએ દૂધ ભરો નકર એ પાછું એમાં દૂધ છે ને બગડી જાય ભૂલી ગયો આવતા હોય તો ઉતાવળ જેવડી હતી કોટી મેં જો હરખો નથી મેલો જો અહીં મેલ દીધો કોટી કેન્યું છોડ નાખ્યા હમણાં તો આપણે છે ને દૂધ દેવા જાય હું તો નથી જતો કંઈક જતો હોય આજ જોતો સવારમાં કેટલા દી પછી કેન્યું છોડીને હવે આમાં પાણી નાખી દઈએ થોડુંક ને પછી એને આપણે ભેહુંને પાઈ લઈએ ભાઈ આમાં છે કાંટો ગરી ગયો લાગે એકાદો વાંધો નહીં જો આને જરાક ડગ કરી નાખીએ એટલે લાનું કામ થઈ ગયું કમ્પ્લીટ હવે છે ને આ બધા ઠામ કમ્પ્લીટ ભરેલા છે ને અને જરાક હમણાં રાખી દઈએ હા સા નામ જવા દો ને સેટા બસ કેન્યન ઢાંકણું રહી જાય રેડી હાલો કમ્પ્લીટ આ બધી કમ્પ્લીટ છે આપણે છે ને પેલા જો કહીશ કાંટો તો બતાવું તમને બિલ્લીનો કાંટો હે બિલ્લીનો કેવડો કથિયો જો હાલો તો છે ને આપણે પાઈ લઈએ પેલા મીરાબેન હાટું છે ને આ ડોઈલ છે ને એને મેલ દઈએ મીરાને ગેસ કન્ટિન્યુ રહ્યો હાલો તો પછી મીરાબેન છે ને ભૂકા ચા જો આપણા હમ જ જોઈએ કહીએ ને કાં કઈ ઊભો થાય નિરણ નાખીએ પણ હવે છે ને હું એને એકચ્યુઅલીમાં એટલો થાકી ગયો હું ને અમે નિરણ કરીને હાથું મોઢું ધોઈને એને પરભારોમાં પડી ગયો હું એ તો કયાનો કામ કરતો હતો આવીને ખાતર નાખીને આ સાફ સફાઈ કરી પછી ભેહુંને પાઈને આજે પોદરા ખેવાના છે તો ભૂલાઈ ગયું પોદરા ખેવીને પછી નિરણ થાય ને ત્યાં સુધી નહીં થાય એટલે 10 મિનિટ પોરો ખાઈ ને પછી નિરાયતે નિરણ કરી અને પછી જો ઘરે જવા નિમિત્ત થાય તો ઠીક છે બેગી નહીં સુઈ જવાની વાતમાં હે સુઈ જવાનું એટલે ખાલી આમ ઈમણે સુઈ જવાનું એમ ડોલો ખુલ્લો રાખીશું તો ત્યાં જરાક હવાઈ જાય પણ પાવર છે પણ પંખા ને બધાના બગડી ગયા હે તો હવે પંખાનું કામ એક વખત હે ને શાળો એટલે આગળ તો કંઈ જરૂર નથી પછી શાળો પૂરો થાય ને એટલે પહેલાં પંખાનું કામ બધું કમ્પ્લીટ કરી નાખું ઓલગુટ ને બીજા નંબરમાં એ કે પછી હે ને ત્યાં બધું જરાક ખેરખું સાફ સફાઈ કરી ભેહું અહીં બાર બંધાય ને
ટાઈમ બાઈસ ભરી દેવી ખીલા સરખા થઈ જાય ને તો વાંધો ન આવે નહીં મજા આવે. પારુડાની અંદર રાખવાનું એને કારણે છે કે ભાઈ અમારે ને હાઉજની બીક બહુ રેમ ટૂંકમાં, એટલે ઝીણકા ને બધાને અંદર રાખવાના. મોટા હોય તો વાંધો ના, એમ તો આપણે ઝટકા ચાલુ છે. જો વાયર બતાવું તમને, અંતરિયા વાયર છે ઝટકાનો, એટલે એ કંઈ ઉપાધિ જેવું નથી, પણ તો એ પછી સાહસ કરી જાય કદાચ ને એ થઈ જાય તો પછી એના કરતાં પારું અંદર રાખી દેવાનું. બેહું ને બધા ગાયું ને બરાબર આવતા રહી પવનમાં. તો હે ને ઘડી કરીને નિરાણ કરી દઈએ પછી મેળા. બોલને મન આવડે કાંઈક તો બોલ, 2 શબ્દ કહી દે નાના મોટા. હા હિરણભાઈ હો ગયો તમે? હાલો કોગળો કરીને દર્શન તમે કર્યા નથી? હા એ કરો જાઓ, જઈ લે આમ શું હોય તો લોટાર. રામ રામ મિત્રો ને, તો હું કે મજામાં ભાઈ બતાય તો હે ને ભાઈ. બીજું ગુડ મોર્નિંગ થઈ ગયું હે ને આપણે પાછા આવી ગયા વાડી. આપણું અડધું કામ હતું ને પૂરું કરવા. તો જો આ બધું છે ને એટલું થઈ ગયું ને તે તો આપણે કરી નાખ્યું, આટલું બાકી છે જો. તો હવે ને આપણે આડે વર્ગી જાય ગાયો ફટાફટ બાકા ચીકી. અને કાલ છે ને આંગળીમાં જરાક ભાઈ આપણે આ બિલ્લીનો કાંટો છે ને આમાં લાગી ગયો. જો હું બતાવું તમને ચોક્કસ થાય. જો અહીં આંગળીમાં દેખાય કરું જો અહીંયા અંગૂઠો હોય ને ત્યાં કાંટો ભાંગી ગયો હે, તો જરાક દુખાવો કરે પણ વાંધો નહીં. તો એ રીતનું હે બધું ને. આપણો કાલનો બ્લોગ એમ નથી કર્યો, આ બ્લોગ એમાં જ જોઈન થવાનો હોય. તો એ રીતનું હોય. બાકી ને જો આપણો બાજરો છે ને ભાઈ વાઢવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. વાઢવાનું કેટલીનું કામ થઈ ગયું કમ્પ્લીટ, હાલે એ રીતનું. ને આમાં જમરૂખ ખાવા મસ્તી ના જમરૂખડીમાં. આ જમરૂખ હતું દેખાડું જો તમને. એક નંબર પાકી ગયું, તો તોડવાની હિંમત નથી થતી મારી. સારું ગેસ કન્ટિન્યુ ચાલો. હું જરાક મારે થોડુંક પહેલું બીજું કામ છે ને પતાવી હું પછી પહેલું કામ કરું આપણે. હાલ આજ તો ટ્રાયપોર્ટ આવી ગયો, બતાવું ઉભા રહ્યો. જો આપણો ટ્રાયપોર્ટ કેવો છે ને ગાઈસ દેખો છે. આવ્યો તો બહુ સસ્તો, કોઈ લેવો હોય તો એમેઝોનમાં કે મળી જાય ફ્લિપકાર્ટમાં ગમે એમાં. અને જો આ ભાઈ પવન આવતો હોય ને તો નકામું હે, બાકીને વર્થિટ એવું કંઈ નથી. અને કાંઈક સપોર્ટ જોઈએ આવો ખાટલો પડ્યો હોય ને એની બાજુમાં રાખી દઉં ને, એને બાજુમાં રાખી દે ને એટલે કંઈ ઉપાધિ ન રહે એમ ટૂંકમાં. સારું હાલો પહેલાં જરાક કામ પતાવી લો પછી મળ્યા. મિત્રો ટાઈમ લેપ્સની મચાઈ લ્યો. આપણે છે ને ઓલું હોમો કરી નાખીએ બધી ને જોતા રહીજો ને બસ આપણે વ્લોગની એન્ડિંગ કરી નાખીએ. પણ હજી આના પછી આવી છે એટલે ક્લિપ જોઈ લેજો. તો વ્લોગ કેવો લાગ્યો એ કહેતા જજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને શેર ને લાઈક ને શું કહેવાય શક્કરપારા ને બધું કરતા જજો. તો રામ રામ. બીજા વ્લોગ માટે મળ્યા પાછા આપણે. કન્ટિન્યુ રહીજો, હજી આનો બીજો પાર્ટ આવવાનો હોય. 2-3 પાર્ટ આવી છે તો અહીંયા ઝૂંપડું આપણું કમ્પ્લીટ થાય. તો સારું હાલો મળ્યા બીજા વ્લોગમાં. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. રામ રામ.